નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે તનિષ્ક તનેરા વર્લ્ડ ઓફ ટાઇટન તથા ત્રિશુલા ઇટેબલ કટલરી દ્વારા કમાટી બાગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। hold. मनीष भाई तुम्हारा हाथे एज ए सीनियर हजी नवी प्रोडक्ट તમારે લાવવા પડશે તમે એક કામ કરજો કે પ્લાન્ટ કેનેડામાં જાય છે, કુવેતમાં બી જાય છે, તો ઘણી બધી જગ્યાએ જાય છે। હા, ઇનોવેશન ઇન્ડિયામાં થયેલું છે। મિસ્ટર કુવેત પટેલે तो ये ऐसी चीज बना दे। હું ત્રિશુલા કંપનીથી છું અને આજનો કાર્યક્રમ એ છે કે આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે અને હું એટલે ત્રિશુલા કંપની અને ટાટા કંપની કોલાબ કરીને અમે એક નાનો ઇનિશિયેટિવ કરીએ છીએ જ્યાં લોકો પ્લાસ્ટિક સ્પૂન્સ અને પ્લાસ્ટિક કટલરીઝને ના પાડીને ત્રિશુલાની ઇટેબલ કટલરીઝ યુઝ કરે અને આ વસ્તુને સપોર્ટ કરવા માટે તનિષ્ક અને ટાટા કંપનીએ અમારી બહુ મદદ કરી છે। ત્રિશુલા દ્વારા લોકોને શું મેસેજ આપશો? ત્રિશુલા દ્વારા અમે લોકોને એ મેસેજ આપીશું કે એ પ્લાસ્ટિક કટલરીઝનું બહુ ઓછું યુઝ કરે, ઓલમોસ્ટ ના જેટલું, અને અમારી ઇટેબલ કટલરીઝ યુઝ કરે સો દેટ પર્યાવરણને પ્લાસ્ટિકનું એ મળે, પ્રોટેક્શન મળે અને ઇટેબલ કટલરીઝ યુઝ થાય। આપનું નામ? નિધિ। નમસ્તે, હું કૃવિલ પટેલ, ત્રિશુલા ઇન્ડિયા કંપનીનો ફાઉન્ડર। અમે આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે કમાટી બાગની અંદર એક ઇવેન્ટ રાખી છે કે પ્લાસ્ટિકના અવેરનેસ કરવા માટે, પ્લાસ્ટિકનું પોલ્યુશન જે થઈ રહ્યું છે એના અવેર કરવા માટે કે તમે ઇટેબલ સ્પૂનનો યુઝ કરો, અને કમાટી બાગે અમને ચાન્સ આપ્યો છે અહીંયા બધાને અવેર કરવા માટે। લોકોને શું મેસેજ આપશો? લોકોને મેસેજ આપે કે સે નો ટુ પ્લાસ્ટિક। આજે જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે તો આજથી તમે પ્લાસ્ટિકને પાડો ના, જે આપણને અત્યારે પોલ્યુશન કરી રહ્યો છે, હ્યુમન માટે નથી સારું અને દેશ માટે પણ નથી સારું। ગુડ મોર્નિંગ ઓલ બરોડાના બધા જ રહીશોને, જ્યાં આજે હું વિવેક વ્યાસ, માર્કેટિંગ મેનેજર, તનિષ્ક તનેરા વર્લ્ડ ઓફ ટાઇટન ક્રોમાં, આજે બહુ બધી વિચારણા સાથે, ઘણા બધા દિવસના પ્લાનિંગ સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન જે કહેવાય છે કે એન્વાયરમેન્ટ ડે, આ જ્યારે બોલવામાં આવે છે ત્યારે અલગ ફિલિંગ આવી રહી હોય છે કે જ્યારે દેશ માટે બધા બહુ બધું કરતા હોય પણ કોઈ બી એક વ્યક્તિએ એનું ઇનિશિયેટિવ લેવું પડે। એવું સેમ મારી બાજુમાં તમે જુઓ છો કે ત્રિશુલા એક બ્રાન્ડ છે જે એનું ઇનિશિયેટિવ છે કે પ્લાસ્ટિક મુક્ત અભિયાન। પ્લાસ્ટિક મુક્ત કહેવાથી હંમેશા થતું નથી। કોઈ એક વ્યક્તિ હોય કે જે હંમેશા એ ઊભો થાય અને એ પ્રૂવ કરતો હોય, જે કૃવિલભાઈ પટેલ છે જે આ બ્રાન્ડના મેનેજર છે, એની સાથે અમે લોકોએ કોર્ડિનેટ કરીને તનિષ્ક અને ત્રિશુલા આ બંનેનું સોચ બહુ નિયર બાય છે। તો જ્યારે તનિષ્ક કોકનો હાથ પકડે છે ત્યારે એની સોચને હંમેશા સલ્યુટ કરે છે કે જેમ પ્લાસ્ટિક બેન્ડ ત્રિશુલા વિચારી રહ્યું છે એવું પેપર બેન્ડ હંમેશા ટાઇટન કંપનીએ ઇનિશિયેટિવ લીધું હતું કે જે એક ઇન્ડિયાની પહેલી કંપની છે કે જેને પેપર બેન્ડ કર્યા, જે ટાઇટન કંપની છે જે ડિજિટલ ટોટલી બિલિંગ સિસ્ટમથી ચાલુ થયું। આજે એન્વાયરમેન્ટ ડેમાં બરોડાનું એક સૌથી બિગેસ્ટ ગાર્ડન, જેને સયાજી ગાર્ડન કમાટી બાગ છે, જ્યાં અમે અત્યારે પરમિશન ચિરાગભાઈ બારોટ જે ડેપ્યુટી મેયર છે, અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જેસવાલ સાહેબ છે, આ બધાની ઘણી બધી મહેનત ને ઘણા બધાના સહકારથી અમે જે આજે આ જગ્યા પર છે, આ જગ્યા પર એવું કહેવાય છે કે કદી બ્રાન્ડિંગ થતું નથી, પણ અમારો જે કોન્સેપ્ટ હતો અને એ કોન્સેપ્ટને લઈને અમને ઇઝી વે, જ્યાં અમે ગયા ત્યાં અમે સક્સેસફુલ પ્લાન્ટ અમે પરચેસ કર્યા, અમારા ચોઇસવાળા પ્લાન્ટ મળ્યા, અમને પરમિશન મળી, અને સવારથી અમે જે અમારો માહોલ છે કે અમે બધા 5 વાગ્યાના કમાટી બાગમાં છે અને પબ્લિકનું બી રીચ આઉટ, એમને બી કંઈક આજે અલગ ફીલ થયું કે જે જગ્યાએ અમે આજે આ બ્રાન્ડિંગ કર્યું અને પબ્લિકને અવેર કરી, ત્યાં આગળ અમે જોયું કે પબ્લિકે બહુ જ અમને સપોર્ટ કર્યો અને અમારી પ્રોડક્ટ તનિષ્ક વેલ નોન બ્રાન્ડ છે, તનેરા ઇઝ વેલ નોન બ્રાન્ડ, પણ ત્રિશુલા
કે જે ડોમેસ્ટિકમાં હવે જવા જઈ રહ્યું છે અને 32 કન્ટ્રીઝમાં એને ટાઈપ છે અને એક એટલી મોટી પ્રોડક્ટ બનાવી છે એને કે જે લોકો વિચારી શકતા હતા, જે એમને કરી બતાવ્યું છે. તો બહુ જ એક ગ્રેટફુલ ડે છે આજે. અને આજે અમે પ્લાન્ટેશન કર્યું, જેમાં લગભગ 150 જેટલા પ્લાન્ટ અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા. પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રીઝન એ છે કે ઓક્સિજન, હ્યુમિડિટી, આ બધી જ વાતો છે. ઇનિશિયેટિવ લો તો કશું જ નથી, જે અમે બંને લીધું છે. તો હું દેશ વિશે તો અત્યારે નહીં કહું, પણ જે બરોડામાં જે આપણે રહી રહ્યા છીએ, તો બરોડાના વાસીઓમાં અમુક પર્સન્ટેજ લોકો જાગૃત થાય અને આ જેમ બ્રાન્ડ ઇનિશિયેટિવ લે એવું તમે થોડુંક તમારી સાઈડથી તમારો ટાઈમ આપીને એક પ્લાન્ટેશન કરો અને તો એક બહુ સારી વસ્તુ છે. તો થેન્ક યુ કહીશ ત્રિશુલાને, અને થેન્ક્સ મારી ટીમ કે જે મારા બરોડાના ઓલ શોરૂમ્સની આ બધા જ સ્ટાફ, એઝ અ ડ્રાઈવર જયેશભાઈથી લઈને એઝ અ ઓફિસ સ્ટાફથી લઈને બધા જ મારી જોડે આજે જે જોઈન થયા છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ બરોડાના લોકોને, અને જે રેગ્યુલર કમાટી બાગ ગાર્ડનમાં જે વોકિંગ કરવા આવતા લોકોને હું થેન્ક્સ કહીશ કે આજે સપોર્ટ માટે. થેન્ક યુ સો મચ. વૃક્ષાનું પણ રોપણ કરવામાં વિતરણ કરવામાં આવ્યું, શું કહેશો? કેટલા વૃક્ષો આપ્યા? જો આજે મારો આખો દિવસ બહુ બિઝી છે. મારા 7 શોરૂમ છે અમારા, અને 7 શોરૂમમાં જે કસ્ટમર મારા ત્યાં આજે આવશે એ પરચેસ કરે યા ના કરે, એ જ્યારે પાછા જશે ત્યારે મારા તરફથી એઝ એ કંપની તરફથી અમારો સ્ટાફ એને એક પ્લાન્ટ ગિફ્ટ કરશે. કે જેટલા વૃક્ષો આજે ટાઇટન કંપની તો લાખો વૃક્ષો રોપ્યા છે, તો મારા દરેક શોરૂમ જેટલા બી ટાઇટનના શોરૂમ છે, ટાટાના શોરૂમ છે, ત્યાંથી આજે અમે मैक्सिमम 50-50 प्लांट्स हमें ऑलमोस्ट कस्टमर ने डिस्ट्रीब्यूट करी. तो यहाँ पे हम टाटा और त्रिशूला ने कोलैब किया है और है ना यहाँ पे हम लोग है ना प्लास्टिक को हटाने के लिए अवेयरनेस क्रिएट करने के लिए आए हैं, जो हमारा प्रोडक्ट लेके आए हैं. तो त्रिशूला एक कंपनी है जो ईटेबल कटलरी प्रोड्यूस करती है. जो ईटेबल कटलरी आप है ना खाने के बाद अपनी कटलरी भी खा सकते हैं. तो और अगर आपको कटलरी नहीं खानी हो तो आप फेंकेंगे तो भी कोई वेस्ट प्रोड्यूस नहीं होगा, डिकम्पोजेबल है. और ये एक एनवायरनमेंट को बचाने की हमारी कोशिश है, जो हम लोग बहुत ज़्यादा एक्सपोर्ट भी करते हैं, बट यहाँ पे इंडिया में अवेयरनेस बहुत ज़्यादा कम है. तो हमारा ये इवेंट बेसिकली अवेयरनेस क्रिएट करने के लिए था और इतने शुभ दिन पे था. आपका नाम? समीक्षा वाधवानी फ्रॉम त्रिशूला.